જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઉઠી હજી સાસવામાં તૈયાર થઈ ગયા છીએ ને આ જોઈ શકો છો એકદમ આ થઈ ગયું છે રેડી. અને આજે છે વાસ્તુ પૂજન. વાસ્તુ પૂજન તમને ખબર જ હશે શા માટે કરવામાં આવે છે. નવું ઘર બન્યું હોય તેમાં દેવતાઓનો વાસ રહે, નવા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એના માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે. પોઝિટિવ વિચારો આવે ને પોઝિટિવ ટાઈપનું બધું રહે એટલા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે. નવું ઘર બન્યું હોય એટલે બધા કરાવે. તો આજે છે બસ હમણાં આવતા જશે બધા મહેમાન ને મહારાજ તો આવી ગયા છે. તો જોઈએ કઈ રીતે કરે છે, તમને દેખાડશું બધું. ચલો. ચા બનાવે કાકી સરસ મજાની બનાવજો, બધાને ભાવે. કોઈ અવકા ના કાઢવું જોઈએ. તો આ એલચી વેલચી સુગંધ બુગંધ સારી આવે. વાડે વાહ. કે કેનું ઈ બહાર બેઠા તો અંદર આવે એનો જ ફોટો આવે. આવતો થઈ બહાર કે અંદર થઈ જાવશે. સમાજ આવી ગઈ બધી જમવા માટે. મારે તો ભણવો ને. તો વિધિ થઈ ગઈ છે બધી વાસ્તુ પૂજનની જે હતી સરસ મજાની. અત્યારે તો આજે બીજ હતી એટલા માટે સરસ મોકો હતો, મુહૂર્ત સારો હતો એટલા માટે કરી નાખ્યો. પછી હજુ આગળ મોટા ભાઈ બધું કામકાજ બાકી છે. બાકી બધું જે કરવાનું હોય આ તો અત્યારે સારો હતો મુહૂર્ત એટલે કરી નાખ્યો. ને આજે બીજ પણ છે એટલે ભરડિયા માતાજીનો મેળો છે આજે અમારા ગામમાં લાખાપરમાં. મસ્ત મજાનો મોટો મેળો ભરે ભરાડિયામાંનો. પહેલાં તો બહુ જ હતું, આખો દિવસ દાંડિયા રસ ચાલુ રહેતા, પણ હવે થોડુંક ઓછું થઈ ગયું પણ મજા આવે. તો ત્યાં દર્શન પર કરતા આવી ભરાડિયા માતાજીના. કેટલાક ફોટા પાડો તારે? અમે હતા હવે મેળે મેનમાં હાલો. ઓ મેન માણસ ફોટા પાડી લઉં. કપલ ફોટોગ્રાફી. પરેશ વિકાસ કરતા મૂળ મજબૂત હોય ને જેવા ફળ થાય એમાં ખાવા વિકાસ કરે. વિપુલભાઈ દર્શન કરે તો એટલે અમારે ઉવાથી અહીંયા તમે લેવા આવવાનું કાણું. હે શરમ નથી આવતી? 7 કિલોમીટર કાપીને અહીંયા તમને લેવા આવો. એક તો મેળામાં તમારે જ આવું. મસ્ત મજાના મફતના રોટલા ખાઈએ સ્વામિનારાયણ ને. આ એક આપણો મિત્ર આવ્યો. કયું ગામ?
કોટડા ને મારા ભાઈ બંને આ ભેગો યો હા ભેગો ના ફરતો યા થોડી ક્રેડિટ હશે એ હાલી હશે ગામમાં મારા ભેગો જ ફરે બીજા કોઈ ભેગો ફરે જ નહીં આવો જ જડ્યો તો ભાઈ બંધ બીજો કોઈ ના જડ્યો ભણતો હો કે ગાણો તું કઈ સ્કૂલે નથી જતો ભણતો જ છે સ્કૂલે નથી જતો તો ક્યાં ભણતો હે હાથમાં મો વાડે વાહ ગામડા પછી હોસ્ટેલ બોસ્ટેલ માં આવો છે તો નથી ભણવું ભણવું નથી બિઝનેસમેન બનવું છે ભણવું જરૂરી છે દીકરા આ જમાનામાં નકા કોઈ ભાવે નહીં પૂછે હા આજો ઉદાહરણ છે ને એટલે ભણે 12 પાસ તો કરી જ લેવાની આગળ ભણો કે ના ભણો હે રોટલા ક્યાં ખાયા ભૂખા નહીં હતી આવી નાસ્તા ના કરે બપોરા કરાય અત્યારે તમે ખાઈ આયા એટલે આ ગરમીમાં નાસ્તો સારો નહીં ઇમ્પોર્ટેડ વ્હાઈટ માં પ્લેન શર્ટ પડે કારણ શું નામ તારું રિતિક રોશન એ પણ એક ઇન્સ્ટાગ્રામ ના વિડિયો રીલ ક્રિએટર છે શું કેટલા વાર ટી-શર્ટ કપે 1000 ના 3 સેલ નથી ગઈ શું કે એક જગ્યાએ 700 માં 4 ટી-શર્ટ જેડે આ ને આપણું હાલ વાળું હાલ લઈ લેજો મજા ઈ કે આ તો શું માં અહીંયા વિખાઈ નાખે એટલે વળી આ તો વિખાયું એટલે એમ થાય ક્યાં તમને યાદ તમે આજે વાસ્તુ પૂજન કરી નાખ્યો ઘરનું હા પછી જમણવાર હવે અલગથી રાખેલું હોય તો અહીં હું તમને કહી બધા આવી જાજો આ એન્જલ વાળા આવી જાજો નહીં આવી જાજો નહીં તેડવા આવજો ગાડી લઈને અમને ઓ હા ગાડી લઈશ તો તેડવા આવીશ ને આવવું પડશે તો આવી ગયા છે ઘરે લાઈટ વાઈટ કરી નાખ ચાલે વાડે વાહ આ જોરદાર થઈ ગયું હા એટલી રાખું દીધી અત્યારે તમારે બધી વાત થાય છે મજા આવશે ઉસી કપાસ હશે ને જલ્દી રહેવાનું થઈ જાય કેદી આવશું અહીંયા આવે અહીંયા આવી શકે હોય શકે ઠેઠે ત્યાં સુધી તમે ગમે તે દિવસેથી આવો જેવું કર્યું રે વૈશાખની વાત નથી જોવરાતી મુથી તો કામ કરી રે વાલી આ અધૂરસ છે ને શોકેસ વગર કામ કરું કાણેમાં રાખવું બધું શોકેસ થવું જાય ત્યારે ને આ તો મુહૂર્ત કરવાનું આવ્યું તો મુહૂર્ત થવું જાય તો પ્રમાણે આ કંઠામાં આવ જાવ કરવા તૈયાર કોઈને 10 દિન થઈ ગયા છે બહુ તો સારું હા શોકેસની થવું જાય ને હા. પછી વાંધો નહીં તમારે વસ્તુ પૈસા આમાં અત્યારે કોણ રાખો વળતી નથી વાસ્તુ પૂજન થઈ ગયું છે આજે તો પછી જમણવારનું ને ઈ કેમ પછી વૈશાખે ઈ બધું તઈ ભેગું ઓગારો જ વૈશાખે આવશે આમ બરાબર આ તારું મુહૂર્ત થઈ જાય ને પછી આપણે અટકાવ કરી અચ્છા કથા હમણાં બેસશે એકદમ પરફેક્ટ ઘરની સામે જ છે મહેમાન આવશે ખટારા ભરાઈ છત માંથી જેવું ચડ્યું હશે તો આખી દે સાંભળે હે તો બધા ખુલ્લા જ રાખવા પડશે બધા ખુલ્લા રાખવાના જુઓ હોય તો લકાઈ બેસો તો બધા બંધ થઈ જાય લકાઈને થોડી બેસવાનું હોય એને આપણે જુઓ હોય તો બધું અહીંયાથી જ દેખાશે સાધન આવે ઘરે એટલે આપણને ખબર પડે કે સાધન આવ્યો નથી ઈ તો બધું ઠીક જમવાનું કેમ રૂમ તો રાણાનું રૂમ તો રાણાનું જ છે સેટી ને આવી જાય ને મસ્ત બેડ તો મજા આવે જાય ને એવી શેરડી બનાવશે હા એવી શેરડી બનાવવા દે ને એવી બને તો હજી અહીંયા રહેવા આવવાનું છે વૈશાખ એવું છે ને બધું ભેગું થવું દે ને ભર્યો નહીં હા આ આપણો રૂમ તને કેસર મળી જાય તારો ને બધું ભેગું થઈ જાય હે વાહ એટલે વૈશાખ ઉપર રાખ્યું સમજો બરાબર યાર બધું ભેગું થઈ જાય તો તમે ધોડો તો કીક થાય થોડા સુધી હોય દોડશું ગાડી લઈને પછી દોડવાનું ચપલું પહેરીને દોડજો બૂટું પહેરી બૂટું પહેરતી તૂટી જાય જમી લીધું છે હવે તો પપ્પા કેમ મારે જવું છે ભજન સાંભળવા
કોણ હે કલાકાર? કલાકાર કોણ હે? પરસોત્તમપુરી. વાડા વાહ. કેના માટે? હા માયાન માટે લે. તો મારે નથી જાવ, હું બાપાએ મૂકવો જતો. આપણને તો ભજનમાં રસ છે નહીં. હા વિવેક નહીં આવે. પપ્પાને મૂકતા હું મેળો હતો, આપણે ગયા હતા સવારે, ત્યાં ભજન છે, તો પછી આવી રિટર્ન પાછા. બાપા મિલવા જાતો હોવા જાવો તમે ભજનીમાં. તું ભજનનું તો શું ચીક કરે માં આપા. તું આવતો રસ. હું હમણાં આવતો પાછો. છે તો આવતો રે બસ બાઈસ મિનિટ બન. ઓકે, હમણાં આવ્યો 2 મિનિટમાં. તો પહોંચી આવ્યા છીએ ઘરે. પપ્પા ભજન સાંભળવા ગયા, હું આવી ગયો પાછો રિટર્ન ઘરે. હવે મને નથી લાગતું રાત્રે બીજું કાંઈ કામ કરીએ જેવું આપણને છે અત્યારે, તો કરીએ નીંદર. બીજું શું કરે? મસ્ત મજાનો મીઠો ચીકુ ખાઈ લીધો, મજા આવી ગઈ. નીંદર સારી આવશે તો સૂઈ જાય. નીંદર આવતી હોય તો સૂઈ જ જવાનું, કોઈની વાત નહીં જવાની. તો વ્લોગ કરી દઈએ પૂરો. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો. ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો ફટાફટ કરતા. જય શ્રી રામ.